મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસેથી મોટા પાયે પેટકોક ચોરીનું કૌભાંડ પકડાયું। એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડી 12 શખ્સોની કરી ધરપકડ। ભાજપ આગેવાનના પુત્ર સહિત 8 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત રાત્રિના ગાળા ગામના પાટિયા પાસે આવેલી HP પેટ્રોલ પંપ સામેની જગ્યાએથી મોટા પાયે કોલસા ચોરીનું કૌભાંડ પકડી પાડ્યું હતું। એસએમસીની ટીમ દ્વારા સ્થળ પરથી 1584 ટન જેટલો પેટકોક, 500 ટન જેટલો વેસ્ટ કોક, 17 મોબાઈલ, 2 ટ્રેલર, 1 હિટાચી મશીન, 1 લોડર અને 4 નાના મોટા વાહનો સહિત કુલ 3,57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં આરોપીઓ કંડલાથી આ કોલસો લઈ આવતા હતા અને રાજસ્થાન લઈ જવાના બદલે મોરબીના ગાળા ગામ પાટિયા પાસે લઈ આવતા હતા અને ત્યાંથી તેની ચોરી કરી ભેળસેળયુક્ત કોલસો ફરી રાજસ્થાન મોકલતા હતા, તેમજ અહીંથી કોલસો અન્ય લોકોને ગેરકાયદેસર વેચતા હોવાનું સામે આવ્યું છે। હાલ આ બનાવમાં વધુ તપાસ થાય ત્યારે જ સમગ્ર માહિતી સામે આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે।